સુરતમાં અરવિંદ કેજરીવાલ આવતા જ આમ આદમી પાર્ટી દ્વારા તેમના સ્વાગતમાં બેનરો લગાડવામાં આવ્યા હતા, જે બેનરોને સુરત મહાનગરપાલિકા દ્વારા હટાવાતા આપ દ્વારા વિરોધ કરી મનપાના અધિકારીઓ પર આક્ષેપો કરવામાં આવ્યા છે। આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુરત આવી પહોંચ્યા છે। અરવિંદ કેજરીવાલના આગમનને લઈને તેમનું સ્વાગત કરતા અનેક બેનરો તેમના રૂટમાં લગાડવામાં આવ્યા છે। જોકે આ બેનરો સુરત મહાનગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યા હતા, જેને લઈને આમ આદમી પાર્ટીના સુરત મનપાના વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરીએ પાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓ પર આક્ષેપો કર્યા હતા અને જણાવ્યું હતું કે બેનરો માટે દરેક ઝોનમાંથી પરવાનગી લીધી છે, તેમ છતાં જો હુકમી બેનરો દૂર કરાવવાનો આક્ષેપ તેમણે કર્યો છે। હું ધર્મેશ ભંડેરી, વિપક્ષ પ્રતિનિધિ, સુરત મહાનગરપાલિકા, આમ આદમી પાર્ટી, સુરત શહેર। આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના સુરત શહેરના કતારગામ વિસ્તારમાં અરવિંદ કેજરીવાલજીની પ્રેસ કોન્ફરન્સ સાથે કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને આ કાર્યક્રમની જાણકારી આખા સુરતને મળી રહે કે શું કાર્યક્રમ છે એ બાબતના બેનર, હોર્ડિંગ્સ, ગેટ અમારે આખા સુરતમાં લોકો સુધી પહોંચાડવા માટે અમે મારેલા હતા, જેની અમે સુરત મહાનગરપાલિકાના દરેક ઝોનમાંથી પરમિશન લીધેલી હતી, પરંતુ આ ભ્રષ્ટ ભાજપ આમ આદમી પાર્ટીની ડરી ગઈ હોવાના કારણે અધિકારીઓને દબાણ આપી અને અમારા બેનર, અમારા હોર્ડિંગ ઉતરાવી રહી છે। કારણ કે ભારતીય જનતા પાર્ટીને આમ આદમી પાર્ટીનો ડર સતાવી રહ્યો છે। અમને ગમે એટલા ડરાવવાના, અમને દબાવવાના જેટલા પ્રયાસો કરવા હોય એટલા ભારતીય જનતા પાર્ટી કરી લે। અમે ડરવાવાળા નથી। લોકોના દિલની અંદર આમ આદમી પાર્ટી સ્થાન પામી ચૂકી છે। આજના દિવસે અરવિંદ કેજરીવાલજી આમ આદમી પાર્ટી તરફથી પ્રથમ ગેરંટી આપવા જઈ રહ્યા છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી જો સત્તા બનાવશે તો અમે ગુજરાતને શું આપીશું, એના માટેના જે વચનો માટે અમે કરબદ્ધ થવાના છીએ એના માટેની પહેલી ગેરંટી આપવા જઈ રહ્યા છીએ અને એની જાહેરાત અમે સુરતની અંદર પ્રથમવાર કરવા જઈ રહ્યા છીએ। પરંતુ ભ્રષ્ટ ભાજપથી આ સહન ન થતાં અમારી જાહેરાતના તમામ હોર્ડિંગ, બેનરો સત્તા પક્ષનો દુરુપયોગ કરી અને ઉતરાવી રહ્યા છે, પણ આમ આદમી આવનારા સમયમાં આનો મુંહતોડ જવાબ આપશે। અરવિંદ કેજરીવાલના આગમન લઈને બેનરો લગાડવામાં આવ્યા હતા, જેમાં ડભોલી 4 રસ્તા પર લગાડવામાં આવેલા બેનર સિટી બસ પર પડી જવા પામ્યું હતું। અઝર કુર્સી સાથે હર્ષદ સેટા।